રાજકોટ લોકમેળા મુદ્દે થયેલી અરજી પર હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી। સુરક્ષા વ્યવસ્થાને લઈને અરજદારને હાઈકોર્ટની ટકોર। સુરક્ષાના તમામ નિયમોનું તમારે પાલન કરવું જ પડશે। સુરક્ષા માટેના નિયમોમાં કોઈ રાહત નહીં મળે। આટલા વર્ષોથી મેળા થતા હતા, આ વર્ષે જ એવું બન્યું છે કે આ પ્રકારે નિયમો આવ્યા હોવાની વાત અરજદારે કરી। કુલ 44 શરતોનું પાલન કરવા તંત્ર તરફથી કહેવામાં આવ્યું છે। કોર્ટે અરજદારને પૂછ્યું કે શું તમે 44 શરતોનું પાલન કરી રહ્યા છો? કોર્ટના સવાલનો અરજદારે જવાબ આપ્યો, 1.27 કરોડ રૂપિયા તંત્ર દ્વારા અમારા પાસેથી લેવામાં આવ્યા છે। 15 લાખનો અન્ય ખર્ચ થયો છે, નાણાં પણ લઈ લે છે અને મંજૂરી પણ નથી આપતા। જો સેફટીની ચિંતા છે તો પછી મેળાનું આયોજન જ શું કામ કર્યું? અરજદારના સવાલ પર સરકારી વકીલે કોર્ટને માહિતી આપી। તેમણે કહ્યું કે કાયદા મુજબ ફોર્મ એ ભરવાનું હોય છે, જે હજુ સુધી અરજદાર દ્વારા ભરવામાં આવ્યું નથી। કોર્ટે નિયમો અંગે અરજદારને સવાલ કર્યા। 2024ના નિયમો અનુસાર શા માટે પ્રક્રિયા કરવામાં નથી આવતી? જો નિયમો મુજબ પ્રક્રિયા કરવામાં આવી ન હોય તો મેળાનું સંચાલન ન થાય। લોકોની સુરક્ષા સહિતની બાબતોને લઈને નિયમો બનાવવામાં આવ્યા છે। તાજેતરમાં થયેલી ઘટના બાદ કોઈ પણ ઢીલ નહીં અપાય। હવે કોઈ ઘટના બનવાની રાહ જોવામાં નહીં આવે।